નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે આખરે સારા સમાચાર સામે આવ્યા છે. આઉટસોર્સિંગના કર્મચારીઓને હવે બાકી પીએફ રકમ ચૂકવવા માટે યુનિવર્સિટી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. પીએફ રકમ ચૂકવ્યા બાદ જ મહાગુજરાત સિક્યુરિટી એજન્સીને ડિપોઝિટ પરત કરશે તેવું કહેવામાં આવ્યું છે. તો આઉટસોર્સિંગના કર્મચારીઓને બાકી પીએફની રકમ ચૂકવવા માટે યુનિવર્સિટીએ આદેશ કર્યો છે. એમ કે ભાવનગર યુનિવર્સિટીમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓના બાકી પીએફ ચૂકવી આધાર રજૂ કર્યા બાદ મહાગુજરાત સિક્યુરિટી એજન્સીને ડિપોઝિટની રકમ પરત કરવાનો ભાવનગર યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. આ અંગેની વિગતો અનુસાર સંસ્થા ખાતે અગાઉ આઉટસોર્સિંગ વર્ગ 4ની સેવા પૂરી પાડતી એજન્સીના એપ્રિલ 2022ના બિલ તથા સિક્યુરિટી ડિપોઝિટ રકમ રૂપિયા 3 લાખ જમા રહી છે, જે પરત કરવા અંગે સંસ્થાની ગત તારીખ 3/10/2022ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની સભાના ઠરાવ અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ એજન્સી દ્વારા એપ્રિલ 2022ના માસના પીએફ ઈએસઆઈના ચલણો રજૂ કરેલ ન હોય તેમજ અગાઉ એજન્સીમાં ફરજ બજાવતા કર્મચારીઓને તેમને પીએફની રકમ તથા એપ્રિલ 2022ના માસનો પગાર ના મળ્યા અંગેની રજૂઆત અન્વયે સંસ્થાના લીગલ વિભાગ દ્વારા આપવામાં આવેલ રિમાર્ક મુજબ સંસ્થાની નોંધ પરના આદેશ મુજબ એજન્સીને ઉક્ત મુજબની કાર્યવાહી કરવા સારું અંતિમ નોટિસ આપવામાં આવી હતી. વધુમાં જે તે કર્મચારીને બાકી નીકળતી રકમ ચૂકવતા જે રકમ જમા નીકળે તે તથા એજન્સીની ડિપોઝિટ પેટે જમા કરાવેલ અંકે રૂપિયા 3 લાખ પરત આપવા રજૂઆત કરી હતી. બોર્ડ ઓફ મેનેજમેન્ટની અગાઉની સભામાં ઉક્ત એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ઠરાવો પર પુનઃવિચારણા કરવા બાબત આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભામાં રજૂ રાખવા ઠરાવ થયો હતો. તે દરમિયાન વર્ષ 2021-22 દરમિયાન કાર્યરત આઉટસોર્સિંગ એજન્સી મહાગુજરાત સિક્યુરિટી સર્વિસીસ એજન્સીના એપ્રિલ 2022ના બિલો તેમજ સિક્યુરિટી ડિપોઝિટ રૂપિયા 3 લાખમાંથી એજન્સી દ્વારા સંસ્થા ખાતે રાખેલ કર્મચારીઓના બાકી પગાર તથા પીએફની ચૂકવણી કરવા તથા ચૂકવણી બાદ બાકી રહેલા નાણાં એજન્સીને પરત કરવા અંગેની બાબત બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં થયેલા સુધારા ઠરાવ અન્વયે પુનઃ રજૂ રાખવાના મામલે ભાવનગર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટે આઉટસોર્સિંગ એજન્સી તરીકે એજન્સી દરેક કર્મચારીઓના બાકી રહેલા પીએફ ચૂકવી આધાર રજૂ કર્યા બાદ તેને ડિપોઝિટ રકમ પરત કરવા માટેનો નિર્ણય કર્યો છે. નોટિસ મળ્યા બાદ બાકી રકમ ચૂકવવા એજન્સી તૈયાર થઈ હતી. નોટિસ આપ્યા બાદ મહાગુજરાત સિક્યુરિટી એજન્સી દ્વારા ગત તારીખ 18/1/2024ના આવેલા પત્રમાં જણાવ્યું હતું કે એજન્સીના કોઈ કર્મચારીના નાણાં એજન્સી પાસે બાકી નીકળતા હોય તો અત્રેની કચેરી દ્વારા એજન્સીના બિલ પેટે જમા નીકળતી રકમમાંથી ચૂકવી આપવા તથા જો કોઈ કર્મચારીને બાકી નીકળતી લેણી રકમ ચૂકવી આપવામાં આવે તો એજન્સીને કોઈ હરકત નથી તેમ જણાવવામાં આવ્યું હતું. ધન્યવાદ.